દેવાયત ખવડની ગાડી ઉપર હુમલો થયાની ઘટના સામે આવી તે બાદ તેમાંથી પૈસા ચોરાયા, તેમના ડ્રાઈવર ઉપર પણ હુમલો કરવામાં આવ્યો અને તેમની જે ગાડી છે તેને લઈ પણ જવામાં આવી. તેમ છતાં પણ દેવાયત ખવડની પોલીસમાં ફરિયાદ થઈ નહીં તો કદાચ સામાન્ય જનતાનું શું, તે તો અહીંયા એક સવાલ ઊભો થાય છે. જે પ્રમાણે દેવાયત ખવડે અમારી સાથે વાતચીત કરી હતી તે સમયે તે પોતે જ સ્વીકારી રહ્યા છે કે પોલીસ દ્વારા તેમની ફરિયાદ લેવામાં નથી આવી તો કદાચ સામાન્ય જનતાએ તો પોલીસ સ્ટેશન જવાની જરૂર જ નથી, કારણ કે તેમની ફરિયાદ તો લેવામાં આવશે જ નહીં. શું છે સમગ્ર વિષય જોઈશું આજના આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. દેવાયત ખવડનો વિવાદ છેલ્લા કલાકોથી ચાલી રહ્યો છે. જો વાત કરવામાં આવે આ સમગ્ર વિવાદ વિશે તો દેવાયત ખવડે એક સાથે 2 ડાયરા લીધા હતા અને તે બાદ તે કોઈ એક ડાયરામાં ન પહોંચતાની સાથે આ સમગ્ર વિવાદ બહાર આવ્યો હતો અને તેમની ગાડી પર હુમલો કરવામાં આવ્યો હતો. જો કે તે બાદ દેવાયત ખવડનો એક સ્પષ્ટતા ભર્યો વિડીયો સામે આવ્યો જેમાં તે પોતે સ્વીકારી રહ્યા છે કે તે બંને ડાયરામાં પહોંચ્યા હતા, તેમ છતાં પણ તેમની ગાડી ઉપર હુમલો કરવામાં આવ્યો તેવો તેમને એક વિડીયો વાયરલ કર્યો. પરંતુ હવે સૌથી પહેલા તો કે અમારા એડિટર ગોપી ઘાંગરે જ્યારે દેવાયત ખવડ સાથે વાતચીત કરી હતી તે સમયે તેમને આ વિષયને લઈને શું કહ્યું હતું. આપણી સાથે અત્યારે દેવાયત ખાવડ જોડાયેલા છે. દેવાયતભાઈ, શું આખી ઘટના હતી? પોલીસ કેમ એફઆઈઆર નથી લઈ રહી? જી બેન, હવે બેન ઘટના એવી હતી કે કાર્યક્રમ સનાથલ જે છે ને, અમદાવાદ સનાથલ, હા, એ લોકોનો ડાયરો મેં લીધેલો એટલે મેં એમની સાથે ચોખવટ કરેલી હું તમારે ત્યાં 1 કલાક હાજરી આપીશ 9 થી 10 અને પછી હું મારો બીજો ડાયરો પીપળાવ ગામ છે જે આણંદની બાજુમાં, ત્યાં આગળ નીકળે એટલે એ લોકોએ કીધું ડન. 1 પણ રૂપિયો લીધા વગર વિધાઉટ બજેટ મારા સંબંધમાં ઉજાવાનો હતો. એમના ઘરના સીસીટીવી તમે ચેક કરો, એમાં 8 વાગ્યાની મારી હાજરી છે, 9:30 સુધી હું રોકાણો. 9:30 હું આયોજકની રજા લઈને ત્યાંથી નીકળ્યો કે ભાઈ હું કાર્યક્રમ પૂરો કરીને તમારે ત્યાં એક આંટો મારીશ. એ અરસામાં હું ત્યાંથી કાર્યક્રમ પીપળાવથી પૂરો કરીને બેન નીકળ્યો એટલે મારો જે ગાડી આંકે છે કાનો, એ મારી ગાડી લઈને બિરજુ બારોટનો એનો પ્રોગ્રામ ગોઠવો તો મેં લોકોનો બધો હેન્ડલ મેં કરાવ્યું હતું. એટલે મેં કાનાને કીધું તું ત્યાં જા અને આ બધાનો વહીવટ, મેં પૈસા આપ્યા 5 લાખ રૂપિયા, તું વહીવટ બધું કરી નાખજે લોકોનો. એટલે કાનો પૈસા લઈને ત્યાં આવ્યો એટલે આ લોકો કાના આગળથી ગાડીની ચાવી લઈ લીધી આવી શકો અને કીધું ગાડી તને નથી દેવાની, દેવાયતભાઈને કહી દેજે ફાઈ કરી લે. એટલે તમારી ગાડી હજી પણ એ લોકો પાસે છે? હા, હજી એ લોકો પાસે છે સ્કોર્પિયો. એ ગાડી લઈ લીધી ત્યાર પછી કાનાને કીધું તું ગાડી લઈને ત્યાંથી નીકળ. હું હાજર હતો નહીં, હું તો રસ્તામાં હતો. એટલે કાનો ત્યાંથી ગાડી લઈને નીકળ્યો એટલે આ લોકો 2 ગાડી પાછળ મોકલી, એક ઇનોવા અને એક મહિન્દ્રા થાર, જેમાં આયોજકોના જે કઈ ઘરના કાને વેપારમાં નામ લખાવ્યા પણ આ લોકો વેપાર પાડી નથી. એના બધા નામ લખાવ્યા છે. ટોટલ કઈક 10 જણામાં 6 હજાર હતા અને 4 જે કાનો ઓળખતો એના નામ લખાવ્યા. એ લોકોએ ગાડી પાછળ મોકલી અને ગાડી આડી ઉભી રાખી અને ગાડી ઉપર બોટલનો ઘા કરી અને કાચ ફોડી નાખ્યો ગાડીનો અને ગાડી લઈને પાછા વી ગયા રોડ ઉપરથી. એટલે મેં કાનાનો મારા બેન ફોન આવ્યો આવું બન્યું એટલે મેં કાનાને કીધું તું કાયદાકીય કરે. પણ દેવાયતભાઈ, મને એ સમજવું છે આ એ લોકો કોણ છે અને એવા કયા લોકો છે જે આટલા માથા ભારે છે? માથા ભારે તો બેન આ કાયદો આપણો એવો એટલે માથા ભારે થઈ જાય ને, તો માથા ભારે હોય કોણ? એ લોકો આયોજકો છે, સનાથલના છે. એટલે એ લોકોએ આ વસ્તુ કરી જયારે કાના ઉપર એટલે કાનાનો મને ફોન આવ્યો કે ભાઈ આ લોકો ગાડી આડી ઉભી રાખી, કાચ ફોડ નાખ્યો, ગાડીની ચાવી લઈ લીધી અને ગાડી લઈને વી ગયા એ લોકો. એટલે મેં કાનાને કીધું ભાઈ કાંઈ વાંધો નહીં, ભલે વી ગયા, હું તો હતો ને હાજર. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, તું જે કાંઈ થાય કાયદાકીય પ્રોસેસ કર. એટલે મેં બીજા દિવસે કાનાને મોકલ્યો પોલીસ સ્ટેશન કાંગોદર કે ભાઈ તું ગુનો દાખલ આ લોકો ઉપર કરાવે, ગાડીમાં પૈસા છે, ગાડી લઈ ગયા છે, ગાડીનો કબજો એ લોકો આગળ છે. તો પોલીસ ફરિયાદ લેતી નથી. 17 કલાક એને કાલ રાતે 2 વાગ્યા સુધીને પોલીસ સ્ટેશન બેસાડ્યો અને 2 વાગે એવું કીધું કે તમે અરજી કરજો ને તપાસ કરશું. શેની અરજી બેન? આ ન્યાય નથી. હજી સુધી પોલીસે એફઆઈઆર નથી લીધી? તમે કોઈને હર્ષ સંઘવીને કે કોઈની સાથે વાતચીત કરી? કોઈ બીજા ઉપરના અધિકારી સાથે? નથી કરી ના, કોઈ અધિકારી સાથે નહીં. મેં તો જે લીગલ થતું એ પ્રમાણે જે ચૌધરી સાહેબ છે એને કીધું પીઆઈને ફોન કરી કે સાહેબ આ ગુનો દાખલ કરવાનો છે, આ વસ્તુ મારા માણા હારે બની છે. તો કે વાંધો નહીં, હા કરી, ફરિયાદ ન આપી તો મને નકલ આપવી પડે ને બેન એફઆઈઆર ની. એમને રાત્રે કે ભાઈ એફઆઈઆર તમારી લેવાઈ ગઈ, એ નકલ ન આપી. રાત્રે 2 વાગે એવું કીધું કે તમે અરજી કરીને લઈ જાઓ, તપાસ કરીને આગળ જોશું. તમને લાગે છે કે જો દેવાયત ખવડ સાથે આટલી તકલીફ થઈ રહી છે એફઆઈઆર નોંધવામાં, તો પછી સામાન્ય માણસની તો પરિસ્થિતિ ખૂબ ખરાબ છે? કહેવા માટે કહું છું કે દેવાયત ખવડને સાથે જો એના માણસ સાથે આ વસ્તુ બનતી હોય, જો એફઆઈઆર ન લેતા હોય તો સામાન્ય માણસની શું હાલત થાય? તો આમાં શું રીઝન છે આ લોકોને ફરિયાદ ન લેવાનું કે એફઆઈઆર ન ફાડવાનું? ગાડી લોકો પાસે છે, આ વસ્તુ બની છે, એના પ્રૂફ પુરાવા મારો માણસ નામ લખાવે છે તો એમ કહે છે કે ના આ બધા નતા. હવે જેની સાથે ઘટના થઈ છે, જે માણસ નામ બોલે છે એ નામ લખવા તૈયાર નથી, તો રીઝન શું આનું બેન? દેવાયતભાઈ, તો હવે આગળ શું સ્ટેપ રહેશે તમારું?
આનો કાંઈ નહીં, મારે પ્રેસ કોન્ફરન્સ કરવી છે અને જે થાય લીગલ મારે કાયદાકીય આના માટે જે થતું હોય મારે પ્રોસેસ કરવી છે બેન. કાયદો મારા હાથમાં નથી લેવાનો, કાયદાના ઉપર મારે હોંપવું છે, એના ઉપર વિશ્વાસ મૂકવો છે. બિલકુલ દેવાયતભાઈ, અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. હવે અહીંયા ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે દેવાયત ખવડ પોતે જ કહી રહ્યા છે કે તેમની પોલીસમાં ફરિયાદ નથી લેવામાં આવી તો કદાચ સામાન્ય જનતાનું તો શું થશે. જે પ્રમાણે આપણે આગળ વાતચીત કરી અને જે પ્રમાણે આપણે આગળનો ઓડિયો સાંભળ્યો તેમાં દેવાયત ખવડ પોતે જ સ્પષ્ટતા આપી રહ્યા છે કે ગુજરાત પોલીસ દ્વારા અને ચાંગોદર પોલીસ દ્વારા તેમની ફરિયાદ નથી લેવામાં આવી. જોકે એ બાદ નિર્ભય ન્યૂઝ દ્વારા પણ ચાંગોદર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તે સમયે પોલીસ દ્વારા પણ એવો ખુલાસો કરવામાં આવ્યો હતો કે અમે લોકોએ અરજી લઈ લીધી છે, પરંતુ એ બાદ અમારી તપાસ ચાલુ છે. આ ઘટનાને બને અનેક એવા કલાકો થઈ ગયા છે, તેમ છતાં પણ હજી સુધી તપાસમાં કશું બહાર નથી આવ્યું. એટલે સવાલો ગુજરાત પોલીસ ઉપર પણ ઊભા થાય છે. સવાલો હર્ષ સંઘવી સાહેબની જે પોલીસ છે તેમના ઉપર પણ ઊભા થાય છે કે જો દેવાયત ખવડ જેવા લોક સાહિત્યકારની ફરિયાદ નથી લેવામાં આવતી, એક સમયે તેમની ગાડી પર હુમલો કરવામાં આવે છે, ગાડીની અંદર જે બેઠા હતા ડ્રાઈવર તેમના ઉપર પણ હુમલો કરવામાં આવે છે, તેમનો ગાડીનો કાચ તોડી દેવામાં આવે છે, અંદરથી પૈસાની ચોરી થાય છે, તો જો તેની પણ હજી ફરિયાદ નથી લેવામાં આવી તો કદાચ ગુજરાતની સામાન્ય જનતાઓની ફરિયાદ અને તેના ઉપર તો કામગીરી ક્યારે કરવામાં આવશે તે પણ અહીંયા એક સવાલ ઊભો થાય છે. ખાસ કરીને જે પ્રમાણે ગુજરાત પોલીસ દ્વારા અને ચાંગોદર પોલીસમાં હજી સુધી દેવાયત ખવડની ફક્ત ને ફક્ત અરજી લેવામાં આવી છે, તેના ઉપર તપાસ ચાલી રહી છે તેવું દેવાયત ખવડ પોતે સ્વીકારી રહ્યા છે અને તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે જો આ રીતે મારી ફરિયાદ નથી લેવામાં આવતી, એ આટલા મોટા સાહિત્યકાર છે તેમ છતાં પણ તો કદાચ ગુજરાતની સામાન્ય જનતાનું શું થશે તે તો હવે આગામી સમયમાં જોવાનું રહેશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.